ઉઠાડી દઉં. ઉઠાડવાનું તો મન નહીં થતું, પણ મોકલવાની છે સ્કૂલે તો ઉઠાડી દઉં. ફટાફટ એને ઉઠાડી તૈયાર કરી દઉં એને. જો અહીંયા અમારા મોર્નિંગનો વ્યૂઝ કેવો છે. રોટલી કરવાની બાકી છે, રોટલી કરી દઈશું પછી અમે જમી લઈશું. માર ખાવી છે? આમ જો તો ખવાય રોજ? કાલ ખાધી હતી ને. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારો મારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 6 અને મૈત્રીને આજે જવાનું છે સ્કૂલે વહેલું, તો વહેલી ઉઠી ગઈ છું અને એને એ પણ ઊંઘી છે હજુ. અને અહીંયા ઘડી ચા મારી રેડી થાય છે. મૈત્રી માટે દૂધ બનાવું છું, પણ મારે પીવા માટે ચા બનાવું છું. હજુ તો એ ઊંઘી છે. એને ઉઠાડી દઉં. ઉઠાડવાનું તો મન નહીં થતું, પણ મોકલવાની છે સ્કૂલે તો ઉઠાડી દઉં. ફટાફટ એને ઉઠાડી તૈયાર કરી દઉં એને. મૈત્રી તૈયાર થઈ ગઈ છે અને જો એનું દૂધ પીવા બેઠી છે. દૂધ પી લે, હું પણ ચા પી બેસી ગઈ છું એના જોડે. જો જીનું બેન તો હજુ ઊંઘ્યા છે સરસ, કોઈ ડિસ્ટર્બ નહીં, કશું જ નહીં, મસ્ત. ફટાફટ હવે મૈત્રી દૂધ પી લે એટલે હમણાં રિક્ષાવાળા કાકા એટલે નીચે મૂક્યા હોય એને જઈને. મારે અત્યારે ધીમું બોલવું પડે છે કારણ કે જીનું છે ને પછી પાછળ દોડશે મારા જોડે. જીનુને ઊંઘાડી અને મૈત્રીને ઉપર નીચે આવીશું. અમારે ધીમે ધીમે આવવું પડ્યું. એના પપ્પા છે એટલે વાંધો નથી, એને ઊંઘાડી અને આવ્યા છીએ નીચે. તો મૈત્રીને મૂકીને પછી જઈશ, કારણ કે ઊંઘી હતી પછી એને ઉઠાડાઈ ના. એના પપ્પાની જોડે જ છે એટલે વાંધો નથી. તો મૈત્રી બેનને વહેલું જવું પડે છે ને. મૈત્રી અહીંયા અમારા મોર્નિંગનો વ્યૂઝ કેવો છે. તો મૈત્રીને મૂકીને હું આવી ગઈ છું. 7:30 થઈ ગયા છે. કાકાએ બહુ મોડું કર્યું આજે, અમે નીચે જ બેઠા હતા. હવે ખબર નહીં ચીનલ જાગે છે કે ઊંઘી છું. હવે જોઉં, ઊંઘી જશે લગભગ, તો ઉઠાડી નહીં હોય તો ઊંઘી જોઈએ. હજુ ઊંઘી જ છે મસ્ત. જો મૈત્રી સ્કૂલેથી આવી ગઈ છે, એ ફ્રેશ થઈ ગઈ છે. જીનું પણ અહીંયા જો એનો ઢગલો તો અલગ જ હોય. અને ઘરમાં બધું કામ થઈ ગયું છે, કચરા પૂતું ને બધું થઈ ગયું છે. હવે ખાલી જમવાનું બનાવવાનું બાકી છે. તો આજે હું બનાવું છું પનીર ભુરજી. તો એના માટે મેં છે ને તેલ મૂકી દીધું છે. તો એમાં આપણે થોડું પહેલાં જીરું નાખીશું. પછી જીરું થોડું સરસ રીતે સંતળાઈ જાય એટલે આપણે એમાં છે ને લસણ નાખી દઈશું. લસણની પેસ્ટ થોડી ચડી જાય એટલે પછી આપણે છે ડુંગળી સમારેલી, ટામેટાં સમારેલા નાખીએ અને થોડી વાર ચડવા દઈશું. પછી બધો મસાલો કરી દઈશું. અને જો મેં પનીર છે ને મેશ કરીને રાખ્યું છે, તો છેલ્લા લાસ્ટમાં આપણે પનીર નાખીશું. તો પહેલાં આપણે મસાલો રેડી કરી દઈએ. જો લસણ અને જીરું સરસ રીતે થઈ ગયું. એમાં મેં છે ને હવે એમાં મેં ડુંગળી નાખી દીધી છે. તો ડુંગળી આપણે થોડી ગોલ્ડન બ્રાઉન જેવી થવા દઈશું સરસ રીતે. ટામેટાં સરસ રીતે હવે છે ને ચડી ગયા છે. તો આપણે એમાં બધો મસાલો કરીશું. તો ધાણા જીરું પાવડર, મરચું સ્વાદ અનુસાર, તમે કેટલું તીખું ખાવ છો એના ઉપર ડિપેન્ડ કરે, હળદર, અને મીઠું સ્વાદ અનુસાર. અને છેલ્લા છે ને આપણે થોડો પનીર મસાલો નાખી દઈશું. પનીર મસાલો નાખી દીધો.
હવે બધું આપણે મિક્સ કરી દઈશું. એમાં છે ને વધારે નહીં પણ સ્લાઇડ પાણી નાખી અને આપણે છે ને થોડી વાર ધીમા તાપે મસાલો ચડવા દઈશું બધો. પછી આપણે જે છેલ્લા છે ને ભુરજી મતલબ કે પનીર મેશ કરી, જો આપણો મસાલો સરસ રીતે થઈ ગયો છે. હવે આની અંદર છે ને આપણે જે મેશ કરેલું પનીર છે એ નાખી દઈશું. સરસ મેં છે ને અંદર પનીર નાખીને બધું મિક્સ કરી દીધું છે. હવે 5 મિનિટ સુધી છે ને આપણે ધીમા તાપે ચડવા દઈશું, ઢાંકણ ઢાંકીને. તો એ ચડે ત્યાં સુધી 5 મિનિટ ચડવા દઈશું. પછી આપણે કોથમીર નાખી અને ગાર્નિશ કરી દઈશું. તો જો મેં છે ને અંદર ધાણા નાખીને મિક્સ કરી દીધું છે. તો મારી પનીર ભુરજી રેડી છે. હવે રોટલી કરવાની બાકી છે. અત્યારે વાગી ગયા છે 8 અને મૈત્રી અને જીનું બંને રમે છે. જો ઝઘડે પણ છે ને રમવાનું પણ ચાલુ છે બંનેનું. અને હું બનાવું છું આજે મગની દાળ. તો મગની દાળ પલાળી દીધી છે, એનો મસાલો રેડી થાય છે. તો ડુંગળી સાંતળવા મૂકી દીધી છે અને હવે છે ને ટામેટાં નાખી મસાલો રેડી કરી અને પછી દાળ નાખી દઈશ. હું ડાયરેક્ટ જ બનાવું છું કુકરમાં. લોકો પહેલાં બાફી કાઢે અને પછી વઘારે, પણ હું છે ને ડાયરેક્ટ કુકરમાં નાખી અને છે ને સીટી મારી દઉં એટલે સરસ થઈ જાય છે દાળ. તો જો બંને એકલા હોય તો શાંત બેહી રહે, બંને ભેગા હોય એટલે ઝઘડ કરે આખો દિવસ. જો આવું જ ચાલતું હોય મારે. અમે છે ને અત્યારે અમે બહાર આંટો મારવા નીકળ્યા છે. મૈત્રી અને જીનના આઈસ્ક્રીમ ખાવી છે માટે. અને ગરમી ના મારે નહીં ખાઓ, એ બંનેને લઈ આપો. ના મારે નહીં ખાઓ, એ લોકો જે કે લઈ આપો. ડબ્બીવાળી કે આજે ગરમી પણ વધારે છે તો બહાર આંટો મારવા નીકળ્યા છે. અને મૈત્રીજીને આઈસ્ક્રીમ ખવડાવવા નીકળ્યા છે. 2 જણ બિલકુલ માનતી નથી અને પપ્પાની પાછળ પડી જાય લેવા માટે. લઈને આવી ના લાવી ને ના મળી. ચાલ આગળ જઈએ. હા તો અમે આ જગ્યાએ લેવાયા હતા આઈસ્ક્રીમ લઈ લીધી છે અને હવે ઘરે રિટર્ન થઈ જઈશું. આઈસ્ક્રીમ લઈને આવી ગઈ છે ને જીનું. એ જીનું રોજ તો આઈસ્ક્રીમ ના હોય બેટા. હા રોજ તો ના હોય, અઠવાડિયામાં એકવાર મળે. રોજ ખાવા ના મળે. આવી રીતે પછી શરદી થઈ જાય. દીદી માંગે છે માર ખાવી છે. આમ જો તો ખવાય રોજ. કાલ ખાધી હતી ને. આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. અને આજે તો બહુ જ ગરમી છે તો જો આજે તો કૂલર ચાલુ કરવું પડ્યું કારણ કે ગરમી જેટલી બધી લાગે છે. તો કાલે મળીશું તમને ફરીથી નવા ફ્રેશ બ્લોગમાં. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી કહેજો. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને બાય બાય.